ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે વેપારી અને તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ. જૂનાગઢમાં ત્રિદિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ. જૂનાગઢ સહિત સુરતના હવામાનમાં પલટો, માવઠામય વાતાવરણ. અને દીકરો બે વાહન વચ્ચે આવી જતા
ઘાયલ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે વેપારી અને તંત્ર વચ્ચે બેઠક નિષ્ફળ રહી છે। શનિવારે બીજા દિવસે પણ ભવનાથમાં દુકાનો બંધ રહી હતી। ભવનાથ ઝોનલ ઓફિસ ખાતે વેપારી અને વહીવટી તંત્ર વચ્ચે બેઠક આયોજિત કરવામાં આવી હતી અને નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભવનાથ વિસ્તારની દુકાનો બંધ રહેશે તેવું વેપારી આલમે જણાવ્યું હતું। હાઈકોર્ટના ફરમાનના પગલે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે વહીવટી તંત્ર પોતાના નિર્ણય પર અડગ રહ્યું છે, ત્યારે પ્લાસ્ટિકના ઉપયોગ વગર વેપાર ધંધો શરૂ કરવા તંત્રએ સૂચના આપી છે, પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગ વગર વેપારીઓ વેપાર કરવા માટે અવઢવમાં મુકાઈ ગયા છે। બેઠકમાં નિરાકરણ ન આવતા વેપારી એસોસિએશનને હાલ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। બેઠકમાં એસડીએમ ભૂમિબેન કેશવાલા, ડેપ્યુટી કમિશનર જાપડા, અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુ, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજરોજ ભવનાથ વિસ્તારના વેપારી એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી, જેમણે હાલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપર જે અમલવારી કરવામાં આવે છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, એના અનુસંધાને એમણે બંધ રાખેલો હતો। વેપારી મંડળો સાથે વાતચીત કરતાં એમની જે પણ રજૂઆત હતી એ સાંભળવામાં આવી છે અને મુખ્યત્વે એમની જે રજૂઆતો છે એ જેટલા પણ વેપારી મંડળ છે એમણે પ્લાસ્ટિકની વસ્તુઓ રોજબરોજ જે એમણે સ્ટોક કરેલો છે એ બાબતની રજૂઆત હતી। પણ હાલમાં જે ગિરનારની પીઆઈએલ જે ચાલી રહી છે અને જે સ્ટ્રિક્ટ સૂચના જે મળેલી છે એ પ્રમાણે અમે અમલવારી પૂર્ણપણે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક બંધની જે અમલવારી કરવાની છે, પ્રતિબંધ મુકાયેલો છે એની અમલવારી કરવા માટે અમે બંધાયેલા હોય એ પ્રમાણે અમે અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે જે પ્લાસ્ટિક સિવાયની જે ચીજ વસ્તુ ઉપયોગ થઈ શકે એના માટે વપરાશ કરવાનો આગ્રહ પણ કર્યો અને એ જ રીતે જે સરળ રીતે કદાચ જે વૈકલ્પિક વ્યવસ્થા મળી રહેતી હોય એમને તો એ વાપરી અને મેળામાં એમને કામગીરી કરવા માટે અમે અમને સૂચના આપી છે। વિશેષ એમના સાથે વાર્તાલાપ થતાં હવે એ લોકો વિચાર વિમર્શ કરી પછી બંધ ફરી ચાલુ કરવાનું છે કે પછી બંધ કન્ટિન્યુ કરવાનું છે એના વિશે એ લોકો ફરી જવાબ આપશે। આજરોજ અમારી એસડીએમ શ્રી સાથે એક મુલાકાત કરેલી હતી। એમાં અમારા જે વેપારી પ્રતિનિધિઓ છે એને એસડીએમ સાહેબે બોલાવ્યા હતા। સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર અમારી મિટિંગ થઈ। એમના મુદ્દા પણ અમે સાંભળ્યા અને અમારા મુદ્દા પણ એમણે સાંભળ્યા। વાતચીતના નિષ્કર્ષ અનુસાર જે મુદ્દાઓની ચર્ચા થઈ અને અંતની અંદર નિષ્કર્ષ એવું નીકળ્યું કે અમે અમારી જે રજૂઆત કરી કે ભાઈ જે પેકિંગ મટીરિયલ છે, જે ખાવાની જેટલી પણ વસ્તુ છે, ચોકલેટ, બિસ્કિટ, પાણી, જેટલી પણ વસ્તુઓ છે એ બધી પ્લાસ્ટિકની અંદર આવે છે, તો અમને મેળા પૂરતો થોડોક ટાઈમ આપો કે જેથી કરીને જે ગવર્મેન્ટે અને કોર્ટનો જે આદેશ છે, જે સજેશન અમે આપેલા છે એની અમે અમલવારી કરી શકીએ। પણ તંત્ર પાસે એવા કોઈ ઠોસ એવા ઓપ્શન અવેલેબલ નથી, છતાં સારા વાતાવરણમાં અમારી વાતચીત થઈ છે અને અમે અમારી જે રજૂઆત છે એ સંપૂર્ણપણે કરી છે। જ્યાં સુધી આ મુદ્દાની અંદર સંપૂર્ણ નિવેડો નહીં આવે, એમના દ્વારા અમને પરફેક્ટ કોસ્ટ ઇફેક્ટિવ ઓલ્ટરનેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી એસોસિએશન સંપૂર્ણપણે બંધ પાડશે। કારણ કે ખોલીને પણ અમે પ્લાસ્ટિકને પેકિંગવાળી વસ્તુઓ વેચી નહીં શકીએ। જો વેચશું તો અમને દંડ થશે। તો એટલા માટે અમે આ બધી જે રજૂઆત છે એ તંત્ર આગળ કરી છે અને અમે જે દડો છે કોર્ટનો જે દડો છે અમારો જે એ અમે તંત્ર આગળ ફેંકેલો છે। હવે એમને જે એના સજેશન આપશે અને અમારી વાતને સાંભળી અને જે નિર્ણય આપશે એને અમે અનુસરશું। ત્યાં સુધી અમે સંપૂર્ણપણે બંધ પાડશું। કારણ કે ખોલીએ તો આવીને અમને દંડ કરશે, કારણ કે બધી વસ્તુ તો પ્લાસ્ટિક પેકેજિંગની અંદર જ છે, તો અમારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી। તો અમારી તંત્રને નમ્ર અપીલ છે કે અમને વિકલ્પ આપવામાં આવે અને મેળા પૂરતો અમને ટાઈમ આપવામાં આવે એવી નમ્ર અરજ છે અમારા સૌ વેપારી મિત્રોની અને સાધુ સંતોની। અમે જે અંદર મુદ્દાઓની અંદર જે ચર્ચા કરી એની અંદર અમે કીધું કે જે કંપનીઓ છે એ બ્રેડ, બિસ્કિટ, પાણી, ટોફીથી માંડી અને દૂધની થેલી બધી પ્લાસ્ટિકની અંદર જ બનાવે છે। હવે એની અંદર તંત્ર એવું કહે છે કે ભાઈ તમે લૂઝ દૂધ વેચો। હવે લૂઝ દૂધની અહીંયા કોઈ એવી વ્યવસ્થા નથી, અહીંયા કોઈ એવા બધા મોટા વેપારીઓ નથી કે જેની પાસે કોલ્ડ સ્ટોરેજ હોય। એ ઉપરાંત સાધુ સંતો આશ્રમોની અંદર અને અહીં જે કોમન પબ્લિક રહે છે એની પાસે પણ કોઈ એવી કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી કે દૂધ અને પાણી લઈને એમાં રાખે। કારણ કે એ લોકો ભેગું દૂધ તો લઈ શકે નહીં, બબે કોથળીઓ થઈને લઈ શકે। એ પણ અમે એક રજૂઆત કરી અને બીજી રજૂઆત એ કરી કે કંપની જ અમને પેકેજિંગ માલ છે એ પ્લાસ્ટિકની અંદર આપે છે તો અમે એને ખોલીને કેવી રીતે વેચી શકીએ? તમે ઉપરથી અમને વ્યવસ્થા એવી કરાવી દો કે અમને માલ છે ઇકો ફ્રેન્ડલી જે વસ્તુ છે એની અંદર અમને આપે તો અમે વેચવા તૈયાર છીએ।
એ ઉપરાંત નાના મોટા બીજા ઘણા બધા મુદ્દાની અમે રજૂઆત કરી છે કે ભાઈ ટેમ્પરરી અમને મેળાપૂરથી છૂટ આપવામાં આવે. આટલી બધી અમલવારી તાત્કાલિક શક્ય નથી કે પ્લાસ્ટિક વગર કોઈ વસ્તુ અમે વેચી શકીએ, કારણ કે મેજોરિટી વેપારીઓ છે એ ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા છે. તો આ મુદ્દાઓ અમે એની અંદર રજૂઆત કરી. તંત્રે અમારી વસ્તુ સાંભળેલી છે, એફર્મેટિવ અમને જવાબ પણ આપેલા છે, પણ એ લોકો એમ કહે છે કે અમે કોર્ટની આગળ મજબૂર છીએ. તો અમે એને કીધું કે તમે એનો કોઈ વચલો રસ્તો કાઢો, અમને થોડીક છૂટ આપો મેળાપૂરથી, પછી અમે તમને સહકાર આપશું. સંપૂર્ણ વેપારીનો સહકાર છે, પણ અમારી વાત અમે કોર્ટ તંત્ર સમક્ષ મૂકેલી છે. હવે એના જવાબની અમે રાહ જોઈએ છીએ. ત્યાં સુધી અમે સંપૂર્ણ બંધ પાડીને અમારો વિરોધ ચાલુ રાખશું. મહાશિવરાત્રિના મેળાના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા જે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. સતત આજે બીજા દિવસે વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ દર્શાવ્યો છે. મહાશિવરાત્રિનો મેળો, જે વેપારી લોકો મેળામાં વેપાર કરી પૂરા વર્ષનું પોતાનું પેટીઓ રોડતા હોય છે, ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવતા જેમાં પાણીની બોટલ છે, વેફરના પેકેટ છે, બિસ્કિટ છે, રમકડાની દુકાનો પણ પ્લાસ્ટિક આવતું હોય છે, તમામ બંધ કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે. તો વેપારીઓને પણ આજે એમ કે મેળાને લઈને લાખો રૂપિયાનો માલ વેપારીઓ સ્ટોક કરેલ છે, જે વેપારીઓને મોટી નુકસાની જાય તેમ છે. ત્યારે સતત બીજા દિવસે ભવનાથ વિસ્તારના વેપારીઓ આજે બંધ પાડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે અને યોગ્ય વિકલ્પ શોધવા પણ વેપારીઓ માંગ કરી રહ્યા છે. જૂનાગઢ મિરર, પરેશ બુદ્ધપટ્ટી. મહાનગરપાલિકાના કર્મચારી અને રહીશો વચ્ચે બોલાચાલી થતા ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર 11ના રહેવાસીઓને મકાનો પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આથી ઢોલ નગારા સાથે લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અત્રે લોકો સાથે કર્મચારીઓએ માથાકૂટ કરી હતી અને ઢોલ વગાડવાની ના પાડતા કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. વોકડા ઉપર થયેલા દબાણ અંગે માર્કિંગ કરતા મામલો બિચકાયો હતો. માથાકૂટના પગલે મનપા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 11 ડ્રીમલેન્ડ સોસાયટીમાં સ્થાનિકોને વોકડા દબાણ કરેલ છે તે બાના હેઠળ નોટિસો આપી અને તેમના રહેણાંક મકાનોમાં માર્કિંગ કરવામાં આવ્યા. કરનાર અધિકારી શ્રી ગામિત સાહેબ દ્વારા લોકોએ કહેવા છતાં પણ એમની પાસેની કાયદેસરની બાંધકામ મંજૂરી પણ તપાસવામાં ન આવી. આ વિસ્તારના રહેવાસીઓ મોટાભાગના લોકો નિવૃત્ત કર્મચારી અને સિનિયર સિટીઝન છે, જેમણે તેમની મરણ મૂડીમાંથી આ મકાનો બનાવ્યા છે. મકાનો બનાવતી વખતે જે મકાનોની મંજૂરી લેવામાં આવી છે, મંજૂરી મુજબની કાયદેસરતા ધરાવે છે, તે મકાનો રાતોરાત ગેરકાયદેસર થઈ ગયા. આ જૂનાગઢ કોર્પોરેશનની બલિહારી છે. સ્થાનિક લોકોએ આજે ઢોલ સાથે તંત્રના બહેરા કાને રજૂઆત માટે આવ્યા છે, કારણ કે હવે સ્થાનિકો અરજી કરીને થાક્યા છે. અહીંયા કહેવાય છે કે મીટિંગ ચાલુ છે અને મીટિંગ ચાલુના બાના હેઠળ અધિકારીઓને ઢોલથી જે રજૂઆત થતી હતી, ઢોલ વગાડવામાં આવતા હતા, એ કરવાની ફરજ પાડવામાં આવી. આજરોજ જૂનાગઢ મુકામે જે વર્ષોથી કાયદેસર પૈસા ભરી જેનો દસ્તાવેજ થયેલો છે અને એને આ મહાનગરપાલિકાએ જ મંજૂરી આપી છે અને એવા જે નિવૃત્ત જેને આખી જિંદગી એના પરસેવાની કમાણી છે એ મકાન ઉપર લગાડી દીધી, ફક્ત ને ફક્ત 13 જણાને નોટિસ આપવામાં આવી છે અને એ પણ નોટિસ આખરી તાત્કાલિક. જ્યારે આ જ રસ્તા ઉપર હજી હાલમાં ધાંધેરાથી લઈ અને છેક કારવા સુધી બહુ મોટી મોટી ઇમારતોનું બાંધકામ છે, જ્યાં બાળકો ભણતા હોય એવી સ્કૂલો બિનકાયદેસર રીતે ખડકી દેવામાં આવી છે, જેને કોઈ આ તંત્ર દ્વારા અને આ તંત્રના મળતિયાઓ દ્વારા સરકારી જે બાબુઓ છે એ બાબુઓની મીઠી નજર નીચે આખા બાંધકામ છે એ બોગસ થઈ ગયા છે, એને કોઈ પાડવા નથી. પણ આવા જે કર્મચારીઓ જેને એની જાતને ઘસી નાખી હોય ત્યારે એક એનું સપનાનું મકાન તૈયાર થયું હોય અને એ મકાન આજે અમે ઢોલ નગારા સાથે આઈનાજી ગામિત સાહેબ છે એ એમ કહે કે ટીપીઓ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર, જે પોતાની મનમાની હલાવે છે. ગામિત સાહેબને જે લોકો અરજી કરે છે, જે એમ કહેવાય કે પ્રૂફ આપે છે કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, જે તોડી નાખો, એ તોડતા નથી, એના માસીના દીકરા થતા હોય અથવા તેના કોઈ હિતેશુ થતા હોય. પણ આવા જે સામાન્ય વર્ગ છે, સામાન્ય વર્ગના આખા મકાનો તોડવા, એ દારૂ પી અને પોતાની મનમાની હલાવે છે અને અહીં લઈને આવે છે. એના વિરુદ્ધમાં આજે અમે આ તંત્રને રજૂઆત કરવા આવ્યા છે. અહીંયાથી નહીં અટકાય તો ખરેખર આ લોકોએ જે મકાન બનાવ્યા છે એ મકાનની કેને મંજૂરી આપી છે, એ મંજૂરી આપનાર ઉપર કાયદેસર પોલીસ ફરિયાદ થાય અને જેલ હવાલે કરવામાં આવે. અન્યથા
અમારે અહીંથી ગાંધીનગર મુકામે આ 13 પરિવારો કદાચને ન્યાય દે અને એનું જીવ ત્યાગી દે તો એમાં કઈ ખોટું નથી. દામોદર કુંડ ખાતે ગિરનાર છાયા મંડળ દ્વારા સાધુ સંતો સમાજના અગ્રણીઓ સાથે એક બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં આગામી મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગી ન આવે તેમજ મેળામાં કોઈ પણ વિધર્મીઓને સ્ટોલ ફાળવવામાં ન આવે તે માટે ભવનાથ વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા સહિતની માંગણી કરવામાં આવી હતી. તેમજ મહાદેવગીરી બાપુના આશ્રમ પર સાધુના વેશમાં 50 જેટલા લોકોએ ગાળોગાળી કરી હોય તેમજ ચકાચક બાપુની ગાડી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, જેને લઈને રવિવારના રોજ દામોદર કુંડ ખાતેની શહેરીજનોને સાથે રાખીને મોટી સંખ્યામાં અખાડામાં તેમજ તંત્રને આવેદનપત્ર પાઠવવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. ગિરનાર સનાતન ધર્મનું કેન્દ્ર બિંદુ છે અને આ ગિરનારના અંદર મહાશિવરાત્રિનો જે મેળો ઉજવાય છે એ મહાશિવરાત્રિના મેળામાં લાખો ભક્તો અહીં આવે છે અને લાખો ભક્તો જે આવે છે ભક્તિનું ભાથું બાંધીને જાય છે. ગિરનાર મેળાના અંદર છેલ્લા થોડા સમયથી ઘણા દૂષણો વધી ગયા છે, એટલે બધા સંતો મળીને આપ જોઈ શકો છો મહાદેવગીરી બાપુ, રાણા બાપુ, જગુ બાપુ, કિશનદાસ બાપુ અને ઘણા બધા સંતો અહીંયા છે. એ બધા કનૈયાગીરી બાપુ ને બધા વિક્રમગીરી બાપુ ને બધા સંતો છે. બધા સંતો સાથે મળ્યા છે જે સ્થાનિક સંતો છે અને દરેક જ્ઞાતિના પ્રમુખો 18 વર્ણ જ્ઞાતિ જે હોય એના બધા પ્રમુખો, પ્રબુદ્ધજનો, એસોસિએશન અને ગિરનારની સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે. એના મુખ્ય મુદ્દાઓ છે. પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ના વાપરવામાં આવે, જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે એ નહીં થાય. બીજો મુદ્દો, ગિરનારના આ શિવરાત્રીના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ના આવે, જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ન થાય. અને ત્રીજી વાત, મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે 50-60 સાધુઓ ગયા હતા, તો એ સનાતન વિરોધના જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને, અને વખોડવા માટે જ અમે અહીંયા 3 તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે. અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત્ત ચોક સુધી જશે. અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું. અખાડાને જે પ્રસ્તાવ આપશું એમાં વિધર્મીની બગી ના વાપરે એના માટે, અને તંત્રને જે પ્રસ્તાવ આપશું એના અંદર અમારો ખાસ કહેવાનું હશે કે આપ અહીંયા કોઈને વિધર્મીઓને સ્ટોલ ના આપો. અને આવા બીજા પણ મુદ્દાઓ એની સાથે જોડાશે. વ્યાપારી એસોસિએશનની જે માંગ છે કે પ્લાસ્ટિક બંધ થવો જ જોઈએ, પણ મહાશિવરાત્રિના માટે થોડુંક મોકૂફ રાખીને પછી તમે આને કરો, તો એ પણ વાતોને અમે સમર્થન આપીને આગળ બધા વધી રહ્યા છે. ગિરનાર ઉપરની દુકાનો, ગિરનાર નીચેની દુકાનો, એની એસોસિએશન પણ અહીંયા સાથે છે. તો આ બધા મુદ્દાઓને લઈને આજે અમે ભેગા મળ્યા હતા દામોદર કુંડના પ્રાંગણમાં. તો આજે આ સંતોએ બધાએ મળીને અને સમાજે મળીને પ્રસ્તાવને અનુમોદન આપ્યું છે. જૂનાગઢમાં બાવદીન કોલેજ ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર ગીતાબેન પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે રિબિન કાપીને મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે મેંદાથી બનતા ફાસ્ટફૂડ અને બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ડાયાબિટીસ, મેદસ્વીતા વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે મિલેટ્સ માટે અભૂતપૂર્વ પહેલ કરી છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખે આપણા પૂર્વજો નિયમિતપણે આહારમાં જાડા ધાન્ય, બાજરો, જુવાર, નાગલી વગેરે મિલેટ્સ ખોરાકમાં લેતા હતા, પરંતુ પિઝા, બર્ગર, ફાસ્ટફૂડ વગેરે અન્ય બિન આરોગ્યપ્રદ ખોરાક લેવાથી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોની શારીરિક શક્તિઓ પણ ક્ષીણ થતી જાય છે. લોકોનું આરોગ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે યુવા પેઢી પણ પિઝા, બર્ગર, પાસ્તા વગેરે જેવી બિન આરોગ્યપ્રદ ખોરાક છોડીને મિલેટ્સ વાનગીઓ તરફ વળે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવી પડશે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ યર ઉજવવા માટેની પહેલ કરી છે, જે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી લોકોના આરોગ્ય જાળવવા માટે
મુહિમ શરૂ કરેલ છે. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે આગેવાનો અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિતના મહાનુભાવોએ જુદા જુદા સ્ટોલ ઉપર લાઈવ ફૂડ કોર્ટની મુલાકાત પણ કરી હતી. આ તકે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લા ખેતીવાડી સમિતિના અધ્યક્ષ ઠાકરસિંહભાઈ જાવિયા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વીપી ચોબટિયા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, આદ્યાશક્તિબેન મજમુદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હું છેલ્લા 9 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને છેલ્લા 5 વર્ષથી દેશી બાજરાનું વેરાયટીનું વાવેતર પણ કરું છું, જેની અંદર 3 વર્ષ બાબરકોટનો બાજરો અને ત્યાર પછી આ વખતે જે 2 ફૂટથી લઈ અને 4 ફૂટના ડુંડા થાય છે તે રાજસ્થાની બાજરાનું પણ આ વર્ષે વાવેતર કરેલું છે અને બધી વસ્તુનું અમે મૂલ્યવર્ધન કરી અને વેચાણ કરીએ છીએ. આજરોજ તારીખ 1, 2 અને 3 માર્ચ દરમિયાન જૂનાગઢ ખાતે મિલેટ એક્સપોનું આયોજન કરેલું છે. તો સરસ મજાનું એક આયોજન થયું છે અને લોકો મિલેટનું જે અનાજ આપણે કહેવાય જાડો ધાન્ય જે ખાતા થાય તે માટેનું જે એક સરસ મજાનું અહીં આયોજન થયું છે અને 50 જેટલા સ્ટોલ પણ અહીંયા નખાયેલા છે. તો એ સરસ મજાનું આયોજન થયું તે બદલ જૂનાગઢ ખેતીવાડી શાખા અને આત્મા તેમજ વહીવટી શાખાનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ખૂબ સરસ લાગે છે કારણ કે અહીંયા જે સિટી અને ગામડાના બંને લોકો પણ અહીંયા આવેલા છે અને બહુ સપોર્ટ પણ બહુ કરે છે. એમ નવી વસ્તુ લે પણ છે અને મિલેટની અંદર એ લોકોને પણ બહુ જાગૃતતા આવે એ માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને અન્ય કોઈ યોગ્ય વિકલ્પ કરવા માંગણી ઉઠી છે. ત્યારે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી કે ભવનાથ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર ન કરવામાં આવે. હાલ તંત્ર દ્વારા જાહેર કરાતા પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીએ પણ હડતાલ શરૂ કરી હોય. સરકાર દ્વારા પહેલા યોગ્ય વિકલ્પ શોધવો જરૂરી છે. પાણીની બોટલ, દૂધની થેલી, છાશની થેલી તેમજ નાસ્તાના પેકેટ પ્લાસ્ટિકમાં જ આવે છે. આથી તંત્ર દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વિચારણા કરી યોગ્ય વિકલ્પ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલી ન પડે તેવી કામગીરી કરવા માંગણી ઉઠી છે. ઉતારા મંડળમાંથી હું ભાવેશ વેકરિયા 2015થી જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતથી આ વિષય ચલાવી રહ્યો છું કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરો, નહીંતર ધીમે ધીમે જૂનાગઢને સાવ ખતમ કરી દેવામાં આવશે. ગિરનારની અંદર જે સનાતન ભક્તો આવે છે 1 કરોડની આસપાસ વાર્ષિક, એને પણ આવતા બંધ કરવામાં આવશે અને પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ નથી. સરકારે કે તંત્ર પાસે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ હોય તો બરાબર છે. રિલાયન્સ કંપની પોતે જ પ્લાસ્ટિકના દાણા આખા ભારત અને વિશ્વને સપ્લાય કરતું હોય ત્યારે પ્લાસ્ટિકની કોઈ અવેજી ન હોય તમે પ્લાસ્ટિક બંધ કરાવો એ ક્યાંની ન્યાયની વાત છે. બીજી વાત, વર્ષો પહેલાં જ્યારે કાચની બોટલમાં દૂધ મળતું હતું, જ્યારે પ્લાસ્ટિકનું સંશોધન નહોતું થયું, તો દુનિયા હંમેશા સંશોધન અને નવી પ્રકૃતિના માધ્યમથી આગળ જતી હોય. તો આજે પ્લાસ્ટિક છે એ અનિવાર્ય અંગ છે સમાજનું. પ્લાસ્ટિક વગરની એક પણ વસ્તુ તમે શક્યતા નીકાળી શકતા નથી. બીજું, ભવનાથ ક્ષેત્ર છે તો કોર્પોરેશન મેળા દરમિયાન તરત જ સાફ સફાઈ અને એના કન્ટેનરો માધ્યમથી પાછો કચરો બહાર લઈ જતી હોય. તો આવી પરિસ્થિતિમાં તંત્રએ, સરકારે, કોર્ટે રહેમનજર નીચે ચાલવું જોઈએ કે જ્યાં લાખો માણસો સનાતની ભક્તિઓ ભેગા થતા હોય ત્યાં નાનો મોટો કચરો થતો હોય તંત્ર એની સાફ સફાઈ કરે છે. ગિરનાર ઉપર કોઈ પણ જાતનો કચરો થતો નથી. સુપ્રીમ કોર્ટને કોના કહેવાથી આ ધ્યાનમાં આવ્યું છે, ધ્યાનમાં નથી આવતું. જૂનાગઢ કલેક્ટરશ્રી પણ છેલ્લા 2 મહિનાથી ગિરનારમાં કચરો થાય છે, ગિરનારને સાફ રાખવો જોઈએ. ગિરનાર સનાતની છે, પોતે જ પવિત્ર છે, એને કોઈ અપવિત્ર ન કરી શકે. અને પહેલા જ વરસાદે ગિરનારમાં રહેલો સંપૂર્ણ કચરો દરિયામાં ઠલવાઈ જતો હોય ત્યારે એક વખત તંત્ર, સરકાર અને આદરણીય કોર્ટને પણ અમે અપીલ કરીએ છીએ કે અમારી જે સનાતન પરંપરાઓ ગિરનારની અંદર જે સ્થાપિત છે, કારણ કે ગિરનાર છે આદિ અનાદિથી સ્થાપિત થયેલો છે, ત્યારથી જ સનાતન પરંપરાઓ શરૂ થઈ હોય તો ત્યાં જતાં અમને સનાતની ભક્તોને ન રોકો. અમને અમારી લાગણીઓ દુભાઈ રહી છે, અમારી ઉપર દમન થઈ રહ્યું છે, અમને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે. આનો નિકાલ એક જ છે કે ઇકો સેન્સિટિવ ઝોનને ગિરનારના આગળના ભાગને જૂનાગઢ સિટીને દૂર કરો, જેથી બધાની માન મર્યાદા સચવાય અને ક્યાંક ને ક્યાંક પ્રજા અને સરકારની સામે સામે જે વિષયો ચાલી રહ્યા છે, તંત્રમાં આડખલીરૂપ છે, કોર્ટોના ચુકાદાઓ આડખલીરૂપ છે. તો એક વખત ફરીથી ઉતારા મંડળમાંથી હું ભાવેશ વેકરિયા સરકાર, કોર્ટ, તંત્ર દરેકને અપીલ કરું છું કે અમારી મનોવેદના સમજો. જે સનાતન ગિરનાર છે એને અમને સનાતનીઓને નિર્ભયતાથી દર્શન કરવા દો, નિર્ભયતાથી એની અંદર અમને માહલવા દો. અમે ખરાબ નથી કરતા કારણ કે ગિરનાર અમારા માટે પવિત્ર છે.
જૂનાગઢમાં બાઉદીન વિજ્ઞાન કોલેજ ખાતે નેક રજિસ્ટ્રેશન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ કોલેજને શૈક્ષણિક ગુણવત્તા માટે શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત થતા હોય છે, તે માટે નેક પાસ હોવું જરૂરી છે. બાઉદીન સાયન્સ કોલેજના નેકના ત્રીજા ચરણમાં તજજ્ઞ ડોક્ટર ચોટલિયાના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નેક રજિસ્ટ્રેશન અને એનાથી થનારા કોલેજ અને વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને થતા ફાયદા અંગે લોકોને માહિતગાર કર્યા હતા. બાઉદીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે જણાવ્યું હતું કે 122 વર્ષ જૂની આ વિજ્ઞાન કોલેજ સોરઠની વિદ્યાપીઠ ગણાવી છે, પરંતુ નેકમાં માન્યતા પ્રાપ્ત થઈ જશે તો ભવિષ્યમાં આ કોલેજ સૌરાષ્ટ્રની અગ્રીમ હરોળની કોલેજ બની શકે તેમ છે. આ સેમિનારમાં જૂનાગઢ તેમજ પોરબંદરના પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર ચોટલિયા પાસે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. આજરોજ બાઉદીન વિજ્ઞાન કોલેજ ખાતે સ્ટેટ ક્વોલિટી એશ્યોરન્સ સેલ નિમિત્તે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન એટલે જેને આપણે નેક કહીએ છીએ તે કોલેજના નેક માટેની બાઉદીન વિજ્ઞાન કોલેજ ખાતે એક કોન્ફરન્સ ક્રમ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણને ખબર છે તેમ આ કોલેજ 122 વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને નેશનલ લેવલે NIRFમાં ઓલ ઇન્ડિયા 77 રેન્ક સુધી આ કોલેજ જઈ આવેલી છે. આ વખતે આ જ રીતે એક એક્રેડિટેશન એજન્સી જે નેક તરીકે ઓળખાય છે તેમાં આપણી 3rd સાયકલ જઈ રહી છે અને અમારો બધાનો ટાર્ગેટ કોલેજને હાઈએસ્ટ ગ્રેડ મળે, A++ મળે એ માટેનો છે. એ માટે ઘણા બધા વર્ષોથી આપણે AQAR એટલે કે એન્યુઅલ ક્વોલિટી એશ્યોરન્સ રિપોર્ટિસ આ બધું તૈયાર કરી રહ્યા છીએ. વ્યવસ્થિત જે કાર્યક્રમો થઈ રહ્યા છે, શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેનું ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે અને આને વિશેષ રીતે સારી રીતે ડેટામેસ્ટિકલી કરી શકાય એ માટે આજે ડૉક્ટર NT ચોટલિયા સાહેબ જે મેથેમેટિક્સના એક્સપર્ટ છે, નેકના નેશનલ લેવલના એસેસર છે અને સરકારના સલાહકાર છે, તેઓ આ કોલેજ ખાતે આવ્યા છે અને સમગ્ર સ્ટાફ ઉપરાંત પોરબંદર, વેરાવળ, ગારિયાધાર, કોટડા સાંગાણી વગેરે કોલેજોમાંથી વિજ્ઞાનના સ્પેશિયલ રેફરન્સથી લોકો અહીં આવેલ છે. તો એમને બધાને એમને સરસ મજાનું માર્ગદર્શન આજે આપ્યું છે. આ કોલેજ જે છે એ નેકમાં A++ ગ્રેડ મેળવવા માટે પોટેન્શિયલ ધરાવે છે અને એના પ્રિન્સિપાલ સાહેબ જે છે એણે એમના સમય કાર્યકાળમાં ખૂબ ઘણું બધું કામ કરેલું છે. એ કામને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવામાં આવે, મૂકવામાં આવે નેકના SSRની અંદર તો આ કોલેજને A++ ગ્રેડ મેળવવા માટે અનુકૂળતા રહેશે, સરળતા રહેશે. હું માનું છું કે સરકારી કોલેજો ઘણી બધી છે પણ કોઈ પણ કોલેજને A ગ્રેડથી આગળ કોઈ કોલેજ નથી. માત્ર બાઉદીન સાયન્સ કોલેજ જે છે એ A++ ગ્રેડ મેળવવા માટે લાયકાત ધરાવે છે, ડિઝર્વ કરે છે એવું કહી શકાશે. જો કોલેજને સારો ગ્રેડ મળશે તો સામે એવું છે કે સરકારી નિયમો એવા હોય છે, સરકારી સ્કીમો એવી હોય છે કે જે કોલેજ સારી રીતે પરફોર્મ કરે છે એ વધારે સારું પરફોર્મ કરે એટલા માટે સરકાર તેને વધારે આર્થિક સહયોગ આપે છે, વધારે ગ્રાન્ટ્સ આપે છે, તેથી વધારે ડેવલપ થઈ શકશે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સવારથી જુનાગઢ સહિત સુરતભરમાં માવઠામય વાતાવરણ થઈ જતા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. શનિવારે સવારે જુનાગઢ સહિતના વિસ્તારોના વાતાવરણમાં ઓચિંતો જ પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને માવઠા જેવું વાતાવરણ બની ગયું હતું. વાદળમય હવામાન વચ્ચે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન વધીને 21.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81% નોંધાયું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ 5.1 કિલોમીટરની રહી હતી, જ્યારે ગિરનાર પર 54 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સવારથી જ રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. પ્રતિકૂળ હવામાનને લઈને પ્રવાસીઓ પણ પરેશાન થઈ ગયા હતા. આજે સવારથી પવને માજા મૂકી હોય, જેની સીધી અસર ગિરનાર રોપવે સેવા પર પડી હતી. મુસાબ્રેકુ કંપનીના રિજિયોનલ હેડ દીપક કપલીસના જણાવ્યા મુજબ ગિરનાર પર સવારથી જ પ્રતિકૂળ હવામાનની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ વધીને 54 કિલોમીટરે પહોંચી જતા પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી, તેમજ ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ આજના દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. બપોરે વાતાવરણ સામાન્ય થઈ જતા રોપવે સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખલીના તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અધિતિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેની સામે જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કાળવા ચોક ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, જુનાગઢ લોકસભાના સહસંયોજક ચંદ્રેશ હેરમા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, આદ્યશક્તિબેન મજમુદાર, ભાજપ મહાનગરના મહામંત્રી વિનુભાઈ ચાંદેગરા, નિલેશભાઈ ધુલેશિયા, પલ્લવીબેન ઠાકર, જેઠાભાઈ ઓડેદરા,
જે.કે. ચાવડા, પ્રજ્ઞેશભાઈ રાવલ, જીતુભાઈ ઠકરાર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીની સરકાર એક મહિલા મુખ્યમંત્રી તરીકે પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓની ઉપર શારીરિક શોષણ, મહિલાઓ ઉપર અત્યાચાર, મહિલાઓ ઉપર જે રીતે હુમલા થઈ રહ્યા છે અને ખાસ કરીને સંદેશ ખલીની અંદર જે બનાવ બન્યો છે અને એની અંદર મમતા બેનર્જીનો એ પાર્ટીનો કાર્યકર એટલે કે શાહનવાજ જે રીતે એક મજૂરથી લઈ અને માફિયા સુધીની સફરની અંદર જે કોઈનો સાથ હોય તે મમતા બેનર્જીનો સાથ છે અને મમતા બેનર્જીની એ તાકાતથી આ રીતે મહિલાઓની અંદર પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ ઉપર જે રીતે હુમલા, મહિલાઓ ઉપર શોષણ થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની તમામ મહિલા શક્તિ, ગુજરાતની તમામ મહિલાઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એમને સખ્ત સખતમાં વગોડે છે અને જો એક માતૃત્વ શક્તિ જો એમની અંદર મમતા બેનર્જીની અંદર છુપાયેલી હોય, એક માતા હોય, એક સ્ત્રી હોય, તો સ્ત્રી ઉપર આવા અત્યાચાર થતા હોય ત્યારે રાજીનામું આપી દેવું પડે અને ન આપી શકે તો એમને પદ છોડી અને આજે લોકો પાસે, મહિલાઓ પાસે માફી માગવા જવું પડે. આ કામ મમતા બેનર્જી નથી કરી શકી અને ગુંડાઓને મદદ કરી અને આ રીતે એક શાસન, અત્યાચાર વાળું શાસન પશ્ચિમ બંગાળમાં ચલાવી રહ્યા છે. જ્યારે આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી મહિલાઓને સશક્ત કરવા માટેની જે કોશિશ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે ત્યારે એક મહિલા મુખ્યમંત્રી મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે ત્યારે એનું દુઃખ છે. એની અંદર શરમ હોય, એમની અંદર માતૃશક્તિ હોય તો રાજીનામું આપી દે એવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકરો આજે માગણી કરે છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નારી ઉપર અત્યાચાર થયો છે તૃણમૂલ સરકાર દ્વારા, તો આ ખૂબ નિંદનીય છે ને ખૂબ અમે સાથે મળી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત તેમજ જૂનાગઢમાં પણ આજે અમારા કોર્પોરેટરો, અમારા ધારાસભ્યો, અમારા પાર્ટીના દરેક વરિષ્ઠ આગેવાનો દ્વારા આજે સાથે મળી અને ખરેખર અમે આ પાત્ર જે નિંદનીય પાત્ર છે તમે એને ખૂબ અને ખૂબ આ કૃત્ય ખરાબ કરેલું છે તો અમે એને નિંદનીય ગણીએ છીએ કે આજે દીકરીઓ માથે બહેનો માથે જે અત્યાચાર છે તે ખરેખર ખૂબ ને ખૂબ ખરાબ કામ કરેલું છે. તો આ મમતા સરકાર કે જે સુરપંખાનો રોલ અત્યારે પણ સુરપંખાનો રોલ જ અદા કરી રહી છે. આમ જોઈએ તો તેણે બહેનોને સપોર્ટ કરવો જોઈએ, પરંતુ જેણે આ કૃત્ય કર્યું છે તેને પણ સપોર્ટ કરે છે. એટલે આ સુરપંખાના રાજમાં બહેનો ઉપર જે અત્યાચાર થયો છે તો ફરીવાર આ સુરપંખાને રાજ ન મળે એટલા માટે અમે બધાએ સાથે મળી અને ખૂબ ને ખૂબ નારા લગાવીને આ મમતા સરકારનો વિરોધ કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર ફરીવાર આવવી જ ના જોઈએ. આ જે એણે જે કૃત્ય કર્યું છે તે બદલ અમે ખૂબ નિંદનીય છે, ખૂબ વખોડીએ છીએ. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગણી ઉઠી છે. આ મામલે મુસ્લિમ એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આ નિર્ણયથી લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ છે. આ ફાઉન્ડેશનની રચના લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આર્થિક સહાયરૂપ થવા માટે કરવામાં આવી છે. પરંતુ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય મુસ્લિમ લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રગતિ મેળવી રાષ્ટ્ર નિર્માણમાં તેમની સરદારને પ્રભાવિત કરતો છે. હાથી મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના આદેશને તુરંત અસરથી પરત ખેંચી મુસ્લિમ લઘુમતી સમુદાયના શૈક્ષણિક વિકાસ માટે સરકાર આશીર્વાદરૂપ બને તેવી રજૂઆત કરવામાં આવી છે. મારે મૌલાના આઝાદની જે આ સ્કોલરશીપમાંથી બાળકોને જે લાભ મળતા હતા એ બંધ થયું છે એ બાબતમાં હું બે શબ્દ કહેવા માગું છું કે અમારા સમાજમાં બહુ પછાત વર્ગ છે અને આ સ્કોલરશીપથી ઘણાને બહુ લાભ થતો હતો અને જો એ બંધ કરશો તો એને અભ્યાસ ઉપર અને સમાજ ઉપર બહુ ખરાબ અસર પડશે. ઘણા સામાજિક અમારા મોટા સ્કૂલોને ચાલતી હતી એ બાળકો એમાં એનો લાભ લેતા હતા સ્કોલરશીપનો, અને જો એ સ્કોલરશીપ બંધ કરશો તો એ જે એનું જિંદગીમાં જે આગળ વધતું બાળક છે એની જિંદગીમાં રૂકાવટ આવશે. એટલે સરકારશ્રીને મારે એટલું જ કહેવાનું કે આ બંધ ના કરો એવી વિનંતી સાથે હું અપીલ કરું છું. જૂનાગઢ પાસે દીપડો બે વાહન વચ્ચે આવી જતા ઘાયલ થયો હોવાની જાણ થતાં વન વિભાગે દીપડાને શોધવા તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ નજીકના વેખા પાસેના માંડણપરા ગામે પાસે મોડી સાંજે એક દીપડો બે વાહન વચ્ચે આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો. જો કે આ ઘટના બાદ દીપડો જંગલ તરફ જતો રહ્યો હતો. રોડ ઉપર ઉભેલા લોકોએ આ ઘટના જોઈને ચોંકી ગયા હતા, જેને પોતાના કેમેરામાં કેદ પણ કરી હતી. આ અંગેની જાણ થતાં વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ઘાયલ થયેલા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ઇજાગ્રસ્ત દીપડો કેદ થયો નથી. જૂનાગઢના ચકચારી પોલીસ તોડકાંડ મામલે જૂનાગઢ કોર્ટ દ્વારા તરલ ભટ્ટના જામીન નામંજૂર કરવામાં આવેલ છે. પોલીસ તોડકાંડના મુખ્ય આરોપી તરલ ભટ્ટને ફરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિવસ એટીએસ દ્વારા તરલ ભટ્ટના સાગરીત દીપ શાહને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા પૂછપરછ માટે દીપ શાહના 10 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી, પરંતુ અદાલતે દીપ શાહને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. બીજી તરફ સસ્પેન્ડ સીપીઆઈ તરલ ભટ્ટના વકીલ દ્વારા તરલ ભટ્ટના જામીન માંગવામાં આવ્યા હતા, પરંતુ અદાલત દ્વારા તરલ ભટ્ટની જામીન અરજી રદ કરવામાં આવી હતી. આથી તેમને જેલની હવા ખાવાનો વખત આવી ગયો છે. દરમિયાનમાં દીપ શાહે એટીએસ સમક્ષ ઘણા ખુલાસા કર્યા છે, જેને લઈને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધોરાજીના વોર્ડ નંબર 2 અને મટન માર્કેટ વિસ્તારમાં સાફ સફાઈના અભાવે ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાઈને મુખ્ય રસ્તાઓ પર છલકાતા લોકો પરેશાન થઈ ગયા છે. ઘણા સમયથી નિયમિત સાફ સફાઈ ન થતા અને ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાતા દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. નગરપાલિકામાં વહીવટ શાસન હાલ હોય, જેથી ધોરાજી વિસ્તારમાં સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદો વધી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવેલ નથી. ઘણા રહેણાંક મકાનની ઓસરીમાં દૂષિત પાણી આવી જતા હોય, જેથી મહિલાઓએ જાતે સામેણા લઈને સાફ કરવું પડી રહ્યું છે અને સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. તાત્કાલિક સમસ્યાનો તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ખાટકીવાળામાં રહીશી ને અમારે આ ગુગળ ગટરો છલકાય છે, કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી. અમે કેટલી અરજી દીધી છે, બધું અમે ફોન કર્યા છે, કાઢવા વાળા આવે છે તો એકવાર ખાલી અમને પ્રેસ મારીને વયા જાય છે. અમે એમ કહીશી કે બધે પ્રેસ મારો તો એ લોકો મારતા જ નથી, એની રીતથી બધું કરીને વયા જાય છે ને આ બે એક દી થાય તો પાછી આ તકલીફ ઊભી જ છે. આ પાણી કચરીને કેમ હાલવું, કેમ જાવું ને એક નમાજી અમારે રમજાન મહિનો આવે, માણા અમે કેમ રહી, આમાં કેટલા માણસો મરી ગયા, કેટલા બચ્ચા બીમાર સીમાર રહી છે, ઘરો ઘર રહી છે. અમારી માંગણી આ ગુગળ ગટર બંધ કરે ને જે જૂની ગટર છે આવે, બાકી અમને પાછી આ સુધારો હારા જાડા ભૂંગળા નાખીને હારા કરી દે બસ. અમારે બારપુરામાં જ્યાંથી આ ગુગળ ગટર બની છે ને ત્યાંથી અમારે આ તકલીફ ચાલુ જ થઈ ગઈ છે ને કોઈ અહીંયા સફાઈ કરવા આવતું નથી, કોઈ જોવા આવતું નથી. આ કેટલા ટાઈમથી છે જ્યાંથી બની ત્યાંથી આ ક્યાંય લતામાં આવું નહીં હોય. ધોરાજીમાં આ ખાટકે લતામાં કેવું છે આમ તમે આમાં જોઈ ને તમે છે ને અમને આ સુધારો બધો કરી દો. ગુગળ ગટર બનાવી છે ટીકા બંધ કરાવો ને અમારી દેશી ગટર ચાલુ કરાવો. અમારી માંગ પૂરી કરો. અમારા નાના મોટા બચ્ચા બધા બીમાર માંદા હાજા, અમારે આમાં કેમ રહેવું? અમારા ઘરમાં પાણી કરી જાય, બચ્ચા ખૂંદી ને રમજાન મહિનો મુબારક આવે છે, નેક નમાજી આમાં કેમ જાય ને કેમ મસ્જિદમાં કરે? તો આ બીમારીમાં 2-3 બાઈઓ અહીંયા ઓફ થઈ ગયો. અમારે આ બીમારી ગંદકી લઈને અમારે કેટલી દવા કરી, આ બધે અમે કોઈ કઈ આ લતો આખો છે આ બધાય લતામાં શેઠ સુધી પાણી જાય છે, શેઠ સુધી. ગુગળ ગટરમાં આ ગટરું દેખાડો તમારે કે જા છલકાય છે રોડ ઉપર જોવામાં કેમ હાલે? બચ્ચા ભૈડા બુઢા હાલે તો કેમ હાલે? ઘરમાં જવું મારે કચરી નપાકી પાણી, કેટલા ફેરી ઘર ધોવા અમારે ઘરમાં પાણી ગરી ગયા છે, કેટલી વાર રજૂઆત કરી છે, કોઈ અમારી ફરિયાદ સાંભળતા નથી. ધોરાજી નગરપાલિકામાં જે મટન માર્કેટ આવેલ છે, મટન માર્કેટથી નરેન્દ્ર સુરાની દુકાન સુધી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવેલ છે, એ ભૂગર્ભ ગટરના જે આગલા ભાગના ભાગે ભૂંગળા તૂટી ગયેલ છે, જેના કારણે એટલી ભૂગર્ભ ગટર છલકાય છે એ આ તમે વિડીયોમાં જોઈ શકો છો. કેટલાના 1 થી 15 જણાના ઘરમાં પાણી ઘૂસી જાય છે, અનેક લોકો બીમાર પડે છે, હોસ્પિટલના ખાટલામાં દાખલ થયેલા છે, છતાં પણ નગરપાલિકા આમાં ધ્યાન દેતી નથી. નગરપાલિકાને આવેદનપત્ર આપેલ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, છતાં પણ એમાં કોઈ ધ્યાન આપતું નથી. અગર વધારે બીમારી થશે
અને એની જવાબદારી કોની? ધોરાજી નગરપાલિકાના ડેપ્યુટી કલેક્ટરની રહેશે. એ અમે કહીએ છીએ અને એટલું જ કહીએ છીએ કે આ 15 દિવસની અંદર કે અઠવાડિયાની અંદર આનું નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરવામાં કોઈ અટકાશું નહીં અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ પર બેસી જશી એવી હું ધોરાજી નગરપાલિકાના મારા લતાવાસીઓને હું બાંયધરી આપું છું. ધોરાજીની સ્થાનિક પોલીસે 1 કિલો ગાંજાનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ ગાંજા સાથે એક યુવાનને પકડી પાડ્યો છે. ઉપલેટા તરફથી એક યુવાન ગાંજાનો જથ્થો લઈને ધોરાજી તરફ આવી રહ્યો હોય જેની બાતમી મળતા પોલીસ કાફલો એ વોચ ગોઠવી અને જેથી એક બાઇક ચાલકને રોકી અને પૂછપરછ હાથ ધરવામાં આવતા તેની પાસેથી 1 કિલો ગાંજો મળી આવતા ઇસમને ધરપકડ કરવામાં આવી છે. ધોરાજીના નવનિયુક્ત પીઆઈ રવિ ગોધમ સહિતની ટીમ કુલ ₹26,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંજો આપનાર હજુ એક ઇસમ ફરાર હોય જેને પકડી પાડવા માટે ધોરાજી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે વેપારી અને તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ. જૂનાગઢમાં 3 દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ. જૂનાગઢ સહિત સુરતના હવામાનમાં પલટો, માવઠામય વાતાવરણ. અને દીપડો 2 વાહન વચ્ચે આવી જતા થયો ઘાયલ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ
બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.